આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે તેઓ આજે ડેડિયાપાડા પણ જવાના છે અને ઘણા બધા આદિવાસી મિત્રો છે એ લોકોને સંબોધન કરવાના છે, જનસભાઓ કરવાના છે અને આ જ સમયમાં ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનો નેત્રંગની અંદર પણ એક મોટો કાર્યક્રમ છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે એક બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે, ડેડિયાપાડા જવાના છે અને આ જ સમયે ક્યાંક ને ક્યાંક થોડાક જ સમયની અંદર હવે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા છે એમની પણ નેત્રંગની અંદર એક મોટો કાર્યક્રમ છે। આજે આદિવાસીઓના જે ભગવાન બિરસા મુંડા છે એમની જન્મ જયંતિ છે અને આજ નિમિત્તે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હવે થોડાક સમયની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડેડિયાપાડા પહોંચવાના છે એની પહેલા રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે। સૌથી પહેલા તો જો વાત કરવામાં આવે પીએમ મોદીના કાર્યક્રમ વિશે તો ખાસ કરીને 9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું તે લોકો દ્વારા ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવવાનો છે। ખાસ કરીને તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત જવાના છે। એ બાદ 12:45ની આસપાસની જો વાત કરવામાં આવે તો સાગબારામાં દેવ મોગરા મંદિરે દર્શન કરવાના છે ને એ બાદ ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં મુખ્ય કાર્યક્રમ થવાનો છે ને એ બાદ સભાને પણ સંબોધન કરવાના છે। ખાસ કરીને આપણે જોયું હતું કે ગઈકાલે હર્ષ સંઘવી જે કે ડેપ્યુટી સીએમ છે એમના દ્વારા પણ દરેક જે પ્રોગ્રામ થવાનો છે એ જગ્યાએ જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેની સાથે જે મંદિરમાં દર્શન કરવાના છે ત્યાં પણ અત્યારે હાલ ઘણા બધા લોકો છે એ લોકો દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને નાનકડા ગામમાં વડાપ્રધાન આવે તે એક મોટો પ્રસંગ કહી શકાય એવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ઘણા બધા વિકાસ કામો છે તે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે અને ખાસ કરીને જ્યારે અત્યારે હાલ આદિવાસીઓના ઘણા બધા સવાલો છે અત્યારે હાલ ત્યાં રાજકારણ ગરમાયું છે એવામાં જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોના પણ આટાફેરા ક્યાંક ને ક્યાંક ત્યાં વધી ગયા હોય એવું લાગી રહ્યું છે। ભાજપના નેતાઓ દ્વારા એક બાદ એક હવે આદિવાસીઓને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે ને એની જ સામે જો વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની, ચૈતર વસાવાનો પણ થોડાક જ સમયની અંદર નેત્રંગમાં એક બિરસા મુંડાને લઈને એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। લગભગ હજારોની સંખ્યામાં ત્યાં લોકો પહોંચવાના છે ને ખાસ કરીને એની અંદર કોંગ્રેસના નેતા એટલે કે અનંત પટેલ છે એ પણ જોડાવાના છે એવી પણ માહિતી સામે આવી રહી છે। એટલે એક બાજુ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આમ તો નથી બનતું પરંતુ જ્યારે વાત એક સમાજની આવે છે, વાત જ્યારે આદિવાસી લોકોની આવે છે ત્યારે આ જ બંને નેતાઓ દ્વારા પણ આજે કાર્યક્રમમાં હાજરી આપી શકાય છે એવી શક્યતાઓ લાગી રહી છે। અને બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તો આ વાતને લઈને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણું બધું રાજકારણ ગરમાયું હતું, એકબીજા ઉપર ઘણા બધા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આપણે જોયું હતું કે મનસુખ વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે આમ આદમી પાર્ટી અત્યારે હાલ આવા ખોટા પ્રયત્નો કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી હંમેશાથી આગળ રહેતી આવી છે અને આગળ રહેવાની છે। એની જ સામે જો વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની તો ચૈતર વસાવાનું પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે ત્યારથી તેમને ભારતીય જનતા પાર્ટીમાં જવાની ઘણી બધી ઓફરો આપવામાં આવી છે। ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો તેમની સાથે મિટિંગો કરી રહ્યા છે, તેમને ભાજપમાં લઈ જવાની લાલચ આપી રહ્યા છે। ખાસ કરીને આની પહેલા પણ જે સમયે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું એ સમયે પણ ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું કે જે સમયે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેમને મંત્રી બનવાની લાલચ આપવામાં આવી હતી। એટલે ખાસ કરીને ચૈતર વસાવાના પક્ષપલટાને લઈને જે સવાલો ઊભા થયા હતા કે જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે એ સમયે ચૈતર વસાવા પક્ષપલટો કરશે કે કેમ, એ દરેક સવાલને લઈને તો ચૈતર વસાવાના ઘણા બધા નિવેદનો સામે આવ્યા છે। તેમના દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા સીધા આક્ષેપો ભાજપના નેતા ઉપર મૂકવામાં આવ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે આમ આદમી પાર્ટીથી ડરી રહી છે, એટલા જ માટે થઈને હવે ક્યાંક તેમના આટાફેરા અહીંયા વધ્યા હોય એવી પણ શક્યતાઓ લાગી રહી છે। અને આવા બધા ઘણા બધા નિવેદનો છે તે અત્યાર સુધી આપના નેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને હવે જ્યારે આદિવાસીના જે ભગવાન કહેવાય છે બિરસા મુંડા એમના જન્મ જયંતિની ઉજવણી થવા જઈ રહી છે, નેત્રંગની અંદર ચૈતર વસાવાનો એક મોટો કાર્યક્રમ છે અને થોડાક જ સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ એક મોટો કાર્યક્રમ છે। એટલે ખાસ કરીને આજે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ નવા જૂની થઈ શકે છે। કારણ કે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ ચૈતર વસાવાએ અંકલેશ્વરની અંદર એક મોટું ગાબડું પાડ્યું હતું। આની પહેલા ચૈતર વસાવા દ્વારા ઘણી બધી જગ્યાએ એવા ભારતીય જનતા પાર્ટીના ગઢ છે કે જેમાંથી લોકો ચૈતર વસાવા સાથે જોડાતા હોય છે અને ખાસ કરીને ઘણા બધા એવા ભાજપના લોકો હોય છે કે જે લોકો પક્ષપલટો કરતા હોય છે અને ખાસ કરીને હવે જ્યારે આદિવાસી વિસ્તારની અંદર રાજકારણ ગરમાયું છે એવામાં બે કાર્યક્રમ છે
છે, એક બાજુ આમ આદમી પાર્ટી ને એક બાજુ ભારતીય જનતા પાર્ટી. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજકારણમાં પણ કયો નવો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.